હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ. ફરીથી આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે ફરીથી આપણે તમારા માટે લાવ્યો છું સ્ટેટિસ્ટિક TY BCom સેમ 5 OR1 ઓપરેશનલ રિસર્ચ એકની અંદર સુરેખ આયોજનની સમસ્યા વિશેના આજે હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું. મેં આમ તો છેલ્લા 3 વિડીયો જે બનાવ્યા હતા એમાં વાહન વ્યવહારની સમસ્યાએ 3 પદ્ધતિના દાખલા મેં મૂક્યા છે, એટલે એ બી તમે જોઈ લેજો. આજે જે તમારા માટે મહત્વનું ચેપ્ટર એટલે કે સુરેખ સમસ્યા, આનું સોલ્યુશન લાવવાનું કેમનું અને કેવી રીતે દાખલા ગણાશે એ મિત્રો ખાસ સમજવું પડશે કે કઈ રીતે આપણને સરળતા રહેશે એ હું તમને આજે બતાવીશ. બરાબર, ખાસ તમારા જે ચોપડી હોય ચોપડી જોજો. બરાબર, ચોપડી ના હોય તમે અહીંયા ધ્યાન આપશો, ક્યારેય કોઈ દિવસ તમને તકલીફ પડશે નહીં. તો આપણે જઈ રહ્યા છીએ સુરેખ આયોજનની અંદર જે દાખલા પૂછાતા હોય એની આપણે વાત કરીએ. ચલો, તમારી ચોપડી હોય તમે જોજો, પેજ નંબર 30, સમ નંબર 3 એટલે પેજ નંબર 30 ઉપર તમને ત્રીજા નંબરનો દાખલો આપેલો છે. એ તમને ફકરો આપેલો છે. કેવો? એક મોટો ફકરો આપેલો તમને. એ ફકરાને આપણે વાંચવાનો અને એના આપણે શું બનાવવાના? સમીકરણો બનાવવાના. કેમના સમીકરણો બનાવવાના? પ્રતિબંધો કોને કહેવાય? બરાબર, બધું હું તમને દાખલામાં સમજાવીશ. એટલે પહેલાં તમે ખાસ એ ફકરો જોજો. ફકરો તમે સમજશો તો જ તમારો દાખલો આવડશે. એટલે દાખલા બે રીતના પૂછાય. એક ફકરો આવી શકે અને ફકરાના આધારે તમારે ગણતરી કરવાની. બીજું, તમને સમીકરણ ઓલરેડી આપેલા હોય. બરાબર, બીજો કોઈ દાખલો ગુજરાત યુનિવર્સિટીમાં મારી સંદર્ભમાં મેં ક્યારેય જોયો નહીં. બંને રીતના દાખલા હું તમને અહીંયા કરાવીશ. ઓકે, તો ખાસ જે લોકો નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો, જેથી એમને પણ કંઈ શીખવું હોય તો એમને સરળતા રહે. તમે જોઈ લો, ચોપડીમાં તમને કીધું છે મિત્રો કે એક ઉત્પાદક પાસે બે પ્રકારની વસ્તુઓ A અને B વસ્તુનું ઉત્પાદક, એક ઉત્પાદક જે એ તમને કીધું છે અહીંયા, એ કેટલી? બે વસ્તુ બનાવે છે. એક વસ્તુ તમે માની લો, જોજો મિત્રો, એ સમજો ખાસ. વસ્તુ A અને B સમજી લેજો. કેટલી વસ્તુ બને છે? બે. A અને B મેં લખી. હું જે રીતે લખું છું મિત્રો, તમારે બધા દાખલામાં એ પ્રમાણે લખવાનું, કોઈ દિવસ ભૂલ નહીં પડે. તો વસ્તુ કેટલી બનાવવા છે? બે. તમે તમારા ચોપડીમાં જોઈ લેજો. બંને પ્રકારની વસ્તુઓ જુદા જુદા કેટલા? બે વિભાગમાંથી પસાર થાય. કયા વિભાગમાંથી? બે વિભાગમાંથી. તો વિભાગ ક્યાં આવે? અહીંયા આવે. જો વિભાગ 1, વિભાગ 2 જોઈ લેજો મિત્રો. વસ્તુ આણી લખવાની અને વિભાગ અહીંયા લખવાનો, એટલે ક્યારે ભૂલ નહીં થાય. વિભાગ 1 અને વિભાગ 2 આપેલા. હવે આગળ એ પ્રકારની વસ્તુ એટલે કઈ વસ્તુ? આ વસ્તુ એ પ્રકારની વસ્તુ પહેલા વિભાગમાંથી 2 કલાક લેશે. યાદ રાખજો, પહેલા વિભાગમાં કેટલા કલાક લેશે? 2. એટલે અહીંયા લખીશું આપણે 2 લખીશું. અને બીજા વિભાગમાંથી 1 કલાક એટલે કેટલા આવવાના? અહીંયા 1 આવવાના. પહેલા વિભાગમાંથી કેટલા? 2 કલાક. બીજા વિભાગમાં કેટલા? 1 કલાક. કઈ વસ્તુ લેશે? 1. પડી સમજો? આગળ બી પ્રકારની વસ્તુ એટલે કઈ નંબરની? આ બી પ્રકારની વસ્તુ. આ બી પ્રકારની વસ્તુ જે ખરી એ વસ્તુ એ પહેલા વિભાગમાં 1 કલાક લે છે અને બીજા વિભાગમાં કેટલા કલાક લે છે? 2 કલાક. યાદ રાખજો, પહેલા વિભાગમાં કેટલા? 1 કલાક અને બીજા વિભાગમાં કેટલા લે છે? 2 કલાક. એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા આપણે વાત કોની ચાલે છે, કેમની ચાલે છે. ઓકે, તો ખાસ તમે જોજો. તમે કેટલા કીધા અહીંયા? 1. અને બીજા વિભાગમાં કેટલા કીધા તમને અહીંયા? 2. આપણે આ વિભાગો 1 અને વિભાગ 2 નું કર્યું. હવે આપણે શું બનાવીશું? સમીકરણ બનાવીશું. સમીકરણ બનાવતા આવડે તો જ દાખલા તમે જવાબ ના આવડશે. જો સમીકરણ જ્યારે ફકરાવાળા દાખલા હોય, ફકરાવાળા, ત્યારે આપણે કેમને બનાવવાનું? જુઓ, તમારે ખાસ જોવાનું. જ્યારે પહેલી વસ્તુ એને શું લઈશું આપણે? x અને બીજી શું લઈશું આપણે? y. ખાસ તમે જોવાનું. અને આડું શું કરવાનું આપણે મિત્રો? આડું લખવાનું. શું લખવાનું આપણે? આડું લખવાનું. આડું એટલે આ કહેવાય 2x. જોજો, આ ગણાય 1y. એટલે તમે લખો ના લખો કોઈ ફરક પડે નહીં. એટલે આપણે માત્ર કેવા લખવાના? y લખવાના. અને અહીંયા આ કેટલા હતા? 1 એટલે શું લખાય? x અને 2 એટલે 2y. કેમ કે આપણે આ y ની કિંમત અને શું કરવાની? x ની કિંમત કરવાની. હવે આગળ ચોપડીમાં વાંચીને કામ કરવાનું. જુઓ, પહેલા વિભાગમાં મહિને વધુમાં વધુ 104 કલાક. કેટલા કલાક વધુમાં વધુ? 104. કયા? પહેલા વિભાગમાં. એટલે પહેલું સમીકરણ તમારું જે બને એને કેટલા આવવાના? 104 આવવાના.
પહેલો વિભાગ જે ખરો બરાબર છે એના માટે કેટલા આવવાના 104. બીજું અને બીજા વિભાગમાં પણ તમે જોજો કે વધુમાં વધુ કેટલા 76 કલાક આપણે કામ લઈ શકીએ છીએ. તો લેસ ધેન ઇક્વલ ટુ કેટલા આવવાના 36. એટલે બંને ભેગા થઈ આના કરતાં વધારે કામ લઈ શકવાના નથી. આનો મિનિંગ એવો થાય. અને આગળ તમને એવું કીધું કે એ અને બી પ્રકારની વસ્તુઓ ઉત્પાદનમાં એકમ દીઠ ₹6 અને ₹11 નફો થાય છે. જો નફો એટલે એને યાદ આવજો, આને શું કહેવાય? હેતુલક્ષી વિધેય કહેવાય. શું કહેવાય? હેતુલક્ષી વિધેય. શું આવે? કેટલો નફો? 6 અને 11. વસ્તુ x એટલે 6x અને 6x અને કેટલો થવાના 11y બરાબર કેટલો થવાનો નફો? યાદ આવજો, આપણું વિધેય છે યાદ રાખવાનું 6x પ્લસ 11y. આ તમારે શું કહેવાય? હેતુલક્ષી વિધેય z કહેવાય. શું કહેવાય? z. આપણે આ જ બનાવવાનું છે મિત્રો. આના આધારે આ બની ગયું. હવે આટલું થઈ ગયું પછી શું કરવાનું? તો જુઓ, પહેલી વસ્તુ જે સમીકરણ તમને આપ્યું હતું, આ પહેલું સમીકરણ તમે જોઈ લો. આની આપણે ગણતરી કરવાની કેમ નહીં? જોજો અહીંયા બધા ખાસ. પહેલું શું હતું? 2x y બરાબર 104. જ્યારે મેં આ સમીકરણ તમને જે આપ્યું છે એટલે મેં શું કર્યું મિત્રો? આ સમીકરણ મેં જે પ્રતિબંધો હતા એને આપણે સમીકરણ રૂપમાં આપણે ફેરવી દીધા. બરાબર. હવે અહીંયા શું લખીશું આપણે ફરીથી? અહીંયા રાખજો, બીજું સમીકરણ કયું હતું? x 2y બરાબર 76 આવી ગયું. બંને સમીકરણ મેં લખ્યા. હવે આપણે આવું નાનકડું ટેબલ બનાવવાનું. શું બનાવવાનું? નાનકડું ટેબલ. યાદ રાખજો મિત્રો, આવું આપણે નાનકડું ટેબલ બનાવવું પડશે. ફરજિયાત બનાવવું પડશે, દરેકે બનાવવું પડશે દરેક દાખલામાં. આમાં લખીશું આપણે x y, આમ લખીશું x અને y. આઈ હોપ કે તમને આટલી આઈડિયા તો આવી ગયા છે. કદાચ કોઈ પ્રોબ્લેમ થાય, કોઈ મુદ્દામાં એવું લાગે તો આ વિડીયોને તમે પાછું બેક કરીને તમે જોઈ શકો. હવે આ ટેબલ બની ગયું આપણે 3 કોલમનું. બરાબર. તો એમાં અહીંયા 0 મૂકવાના, અહીંયા 0 મૂકવાના, અહીંયા 0 મૂકવાના, અહીંયા 0 મૂકવાના. યાદ રાખજો મિત્રો, દરેક બે કિંમતો દરેક દાખલામાં શું મૂકવાની? આપણે 0 0 0 0 મૂક્યા પછી આપણે યાદ રાખજો આ 0 0 નો મતલબ શું થાય? જુઓ સમજાવો. x બરાબર શું લેવાના? 0. આ લીધા 0, આપણે 0 લીધા અહીંયા ઓલરેડી. x બરાબર 0. તો x બરાબર 0 લઈએ તો આ સમીકરણમાં x ની કિંમત 0 મૂકવાની. બરાબર. જુઓ 2x y બરાબર 104 માં x બરાબર કેટલા મૂકીશું? 0. તો 20 y બરાબર 104. તો જાતે ખબર પડી જાય આપણને કે 2 ને 0 વડે ગુણીએ તો 0 જ થાય. એટલે y બરાબર કેટલા મળે? 104. અહીંયા જવાબ કેટલો આવે? 104 આવે. ખાસ જોજો મિત્રો, અહીંયા આ વસ્તુ તમને આવડવી જોઈએ. મેં શું કીધું? આ કોલમ 0 0 મૂકી દેવાના, આ કોલમ તમારે 0 0 મૂકી દેવાના. પછી આ જે કોલમ મેં 0 0 મૂક્યા એની કિંમત આ જે તમારું સમીકરણ જે હોય એ સમીકરણ મૂકવાની. એ સમીકરણ તમે મૂક્યા પછી તમને એક બીજી કિંમત મળે. કોની મળે? y ની. હવે જુઓ, અહીંયા y ની કિંમત 0 લેવાની. તો જુઓ હું લઉં અહીંયા y ની કિંમત 0 લેતા. હવે y ની કિંમત 0 લઈએનો મતલબ y શું બની જાય? 0. શું બને? 2x 0 બરાબર 104. તો x બરાબર 104 ભાગ્યા 2 એટલે કેટલા આવવાના? 52. આઈડિયા આવી બધાને? આવી રીતે દરેક કિંમત આપણે શોધવાની. ચલો ફરીથી હવે આના માટે કરીએ. હવે x બરાબર 0 લીધા આપણે. તો x બરાબર શું લીધું? 0. તો 0 2y બરાબર 76 થાય. તો y બરાબર શું આવે? 76 ભાગ્યા 2 એટલે કેટલા આવવાના? 38. હવે પડી 0 થઈ ગયું એટલે 2y બરાબર 76. તો 2 ક્યાં જવાના? ભાગમાં જવાના. એટલે જવાબ કેટલો આવે? 38. તો અહીંયા જવાબ કેટલું મૂકીશું આપણે? 38. હવે આની વાત આવી તો y બરાબર 0 છે. તો y બરાબર શું લઈશું આપણે? 0 લેતા. હવે y ની કિંમત 0 મૂકવાની. તો x 20 બરાબર 76. તો x બરાબર કેટલો જવાબ આવે? 76. કેટલા આવવાના? 76. આઈ હોપ કે તમને આમાં આઈડિયા આવી ગઈ હશે. ઓકે. તો પહેલી વસ્તુ ખબર પડી ગઈ મિત્રો. જો કદાચ ફકરો આપેલો હોય તો આપણે એને આ રીતે સમીકરણ બનાવવાના. સમીકરણ તમને બનાવેલા આપેલા જ હોય તો આપણે સીધું આપણે શું કરવાનું? આ જે સુરેખ અસમતાઓ જે ખરી એને આપણે સમીકરણમાં ફેરવણી કરી. આ જો
ટેબલ બનાવવાનું, ટેબલની અંદર કિંમતો શોધવાની, આ ટેબલ બનાવવાનું, ટેબલની અંદર શું શોધવાનું આપણે કિંમતો. આઈ હોપ કે તમને આટલી આઈડિયા આવી ગઈ હશે. ચાલો હવે આટલું થયા પછી હવે તમને એવું થશે મિત્રો કે સાહેબ તમે આ બધી ગણતરી કેમ કરાય, શા માટે કરાય? ખરેખર આ ગણતરી વગર દાખલો ગણી શકાશે નહીં. હવે આ ગણતરી શા માટે કરીએ? આપણે આલેખ બનાવવા માટે કરીએ, કેમ કે આપણે આ ચેપ્ટરમાં દરેક દાખલામાં આલેખ બનાવવો પડશે. આલેખ બનાવ્યા પછી આપણે ઝેડ મેક્સિમમ મિનિમમ જે તમને પૂછ્યું હોય દાખલામાં એ આપણે ગણતરી કરી શકીએ. તો પહેલી વસ્તુ ખાસ આપણે અહીંયા શું કરવાના? આલેખ બનાવવાના. જોજો હું કેમનો આલેખ બનાવું છું, તમારે પણ એ પ્રમાણે જ આલેખ બનાવવાનો રહેશે. કેમનો આલેખ બનાવવાનો તો જુઓ. જોઈ લો, હું બનાવું છું અત્યારે ટેમ્પરરી, બરાબર? તમે તમારી રીતે જોઈ લેજો. હવે અહીંયા આપીશું y, અહીંયા શું આપીશું x, અહીંયા 0 0. તમે આટલું તો આઈડિયા હશે બધાને કે આલેખ બનાવીએ તો એક x ને શું કહેવાય x અને બીજાને શું કહેવાય y. હવે અહીંયા આંકડા કેમના લેવા? તો મેઇન વસ્તુ આ છે કે કયા આંકડા લખવાના, કેમના લખવાના. સૌથી મોટો પ્રોબ્લેમ કોનો હોય છે? આનો હોય છે. તો આપણે શું કરવાનું જુઓ. પહેલા જુઓ x ની કિંમત 0, 52 અને 76. x ની કિંમત મિત્રો તમે જોઈ લો, સૌથી મેક્સિમમ કિંમત કેટલી? 76 આપેલી મિત્રો. તો આપણે 80 સુધીના આંકડા લેવાના x ના. કેટલા? 80 સુધી. કયા? આ અક્ષ ઉપર કેટલા લખવાના આપણે? 80 સુધીના આંકડા. તમે 5 ના ગુણાંકમાં લખી શકો, 5, 10, 15, 20, 25, 30. એવું ના કરવું તો 10 નો ગુણાંક લઈ શકો, 10, 20, 30, 40, 50, 60. લાવવાના કેટલા મિત્રો? જે વધારે હોય એટલા લાવવાના, બરાબર? x માં 76. જો હું શું કરું, હું લઉં છું 10 નો માપ. 10, 20, 30, 40, 50, 60, 70, 80. જોઈ લો, મેં માપ લીધું 10 નું, બરાબર? મને અનુકૂળતા પ્રમાણે જવાબ નહીં બદલાય. તમે માપ ગમે તે દેશો મિત્રો, જવાબ બદલાવાનો છે, યાદ રાખજો. હવે વાત આવી y ની, તો કેટલા? 104. તો શું કરવું પડે આપણે મિત્રો? આપણે 10 નું માપ લઈને 110 સુધી જવું પડે. ક્યાં સુધી જવાનું? 110 સુધી. કેમ કે 0, 38, 0, 104. આમાં સૌથી મોટો આંકડો કયો છે તમારો? 104 નો. તો આપણે 10 નું માપ લઈ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. તમારે જવું હોય 100 આગળ જતું રહેવા, કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આમાં આઈડિયા એ બધાને કે અહીંયા આપણે શું લઈશું? આપણે આ કિંમતો મેં આના આધારે કિંમતો લીધી અને આની કિંમતો બધી ક્યાંથી લાયા? આ પ્રમાણે આપણે ગણતરી કરેલી. કદાચ જો મનમાં શંકા થાય તો ફરીથી અંદર તમે જોઈ લેજો અને ફરીથી વિડીયો બેક કરીને તમે જોઈને આ દાખલો તમે કરી શકો. ઓકે, તો આટલું તમારે ક્લિયર થઈ ગયું. હવે કરવાનું શું આગળ? આ તમે એક જ વિડીયો તમે જોજો મિત્રો, પણ એક વિડીયોની અંદર તમને ઘણું બધું તમને આવડશે. હવે શું કરવાનું જુઓ. x 0 તો 0 આવી ગયા, y 104 એટલે y ક્યાં આવે? ઉપર આવે. કેટલા? 104 એટલે 105 અહીંયા આવો મિત્રો, જોઈ લેજો. 0 અને 104 આવી ગયો. ચલો પછી y 0 એટલે 0 અહીંયા જ આવો. હવે x એ 52, તો જુઓ 52 એટલે અહીંયા આવો. 50 પછી થોડા આ બાજુ, 50 પછી થોડા આ બાજુ આવી ગયા. હવે શું કરવાનું? અહીંયા આપણે બનાવી જુઓ, આખી રેખા બનશે. જુઓ રેખા બની ગઈ. પણ રેખામાં ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમને લેસ ધેન આપ્યું હોય તો પાંખિયું અંદર હોય. ક્યાં હોય? પાંખિયું અંદર હોય. આ વસ્તુ ના ભૂલતા. ક્યારે લેસ ધેન હોય તો પાંખિયું શું આવે? રેખાનો અંદર. જુઓ આ મેં બનાવ્યું અંદર, બની ગયું અંદર. પણ જો ગ્રેટર ધેન હોય આ રીતે તો પાંખિયું કેવું આવે? બહાર આવે. યાદ રાખજો. આનો મતલબ એવો થાય કે જવાબ આપણે જે લેવાનો એ આ પાંખ્યાની અંદરનો વિસ્તાર લેવાનો. આનો મતલબ એવો થાય આપણો જવાબ કેવો બને? આ પાંખ્યાની બહારનો વિસ્તારનો, બરાબર? આનો મિનિંગ એવો થાય. તો મેં આ રેખા બનાવી. હવે ત્યાં લખી દે સમીકરણ 2x + y = 104 આવી ગયું. હવે આપણે આનું કરી દીધું. હવે x0 એટલે 0 આવી ગયા.
વાય 38 એટલે ક્યાં જવાય? એ અહીંયા 38 એટલે અહીંયા આવી ગયા આપણે. હવે 0 x છે 76 એટલે 76 અહીંયા. જો 76 એટલે આપણે અહીંયા આપણે જઈ શકીએ. તો હવે એક રેખા અહીં બનશે જુઓ. અને યાદ રાખજો પાંખ્યું કેવું છે? લેસ ધેન છે. શું છે? લેસ ધેન. એટલે પાંખ્યું ક્યાં આવે? અંદર. એટલે હવે તમને કહું આનો મીનિંગ શું થાય? આનો જવાબ બને કેમનો? પહેલી રેખા એવું બતાવો છો, પહેલી રેખા કે તમારે જવાબ જે લેવાનો એ આ અહીંયાથી અંદરનો, અહીંયાથી અંદરનો, બરાબર. બીજી રેખા એવું બતાવો છો કે તમારે જવાબ લેવાનો અહીંથી અંદરનો અને અહીંથી અંદરનો. જોઈ લો તમારો જવાબ શું બતાવો છો? પહેલી રેખા શું બતાવતી? બધું આ બધું જવાબ લો. બીજી રેખા એવું કહેશે હવે અહીંયાથી અંદર એટલે આ તમારો શું કહેવાય? જવાબ કહેવાય. શું કહેવાય? તમારો જવાબ કહેવાય. ખબર પડી ગઈ? આ તમારો શું બન્યો? જવાબ. તો જુઓ અહીંયા લખવાનો કેટલા હતા? 38 હતા. તો 0 38. જ્યારે આપણે અહીંયા લખતા હોય કિંમતો અડીને તો પહેલા 0 લખાય. 0 0 થી 38. જુઓ આ અહીંયા 0 38 0 38. હવે અહીંયા બે રેખાઓ શું થાય છે? ક્રોસ. યાદ રાખજો મિત્રો, અહીંયા બે રેખાઓ શું થાય છે? ક્રોસ. જ્યાં બે રેખાઓ ક્રોસ થાય આ વસ્તુ મને યાદ રાખજો. જોજો જ્યારે બે રેખા ક્રોસ થાય ત્યારે લોપની રીત દ્વારા x અને y શોધવા. યાદ રાખજો મિત્રો, કઈ રીત દ્વારા શોધવાના? x y. લોપની રીત દ્વારા આપણે x અને y આપણે શોધવાના. દરેક દાખલામાં કરવું પડશે. યાદ રાખજો મિત્રો. આ વસ્તુ તમને નહીં આવડે ને, લોપની રીત તમને નહીં આવડે, તમે કોઈ દાખલો કરી શકવાના નથી. હું જે સમજાવું છું ધ્યાનથી જોજો. અહીંયા જવાબ મળી ગયો. અહીંયા આપણને x અને y ની કિંમત મળાવી છે. કેમ? એક રેખા આવી સીધે છે, એક આ રેખા સીધે છે, બરાબર. અહીંયા લખી દઈએ આપણે. હવે આ વિભાગમાં તમે જોજો આ x છે, આ કેટલા છે? અહીંયા 52. ત્યાં તમે જોઈ લો 52. આ બાજુ હોય તો શું આવે? પહેલા 52 લખાય પછી 0 આવે. અહીંયા કોઈ પણ આંકડો તમે લખો રેખાને અડીને તો પહેલા આંકડો 52 આવે પછી 0 આવે. અહીંયા શું હોય? પહેલા 0 લખાય. ઊભામાં શું આવે? પહેલા 0 લખાય પછી આંકડો આવે. આ ખાસ તમે ધ્યાનમાં લેજો. હવે આ કિંમત આપણે શોધવાની રહી. આ કિંમત કેમની શોધવાની એ જુઓ. હવે આપણે મેળવીશું લોપ. શું દ્વારા? લોપ દ્વારા. પહેલા બે રેખાઓ સીધી છે અહીંયા તો બંને સમીકરણો હોય. તો આ સમીકરણ પહેલું તમે જુઓ 2x + y = 104. બીજું કયું હતું? x + 2y = 76. આ તમે સમીકરણો જોઈ લો. હવે આપણને ખબર જ હોય કે જ્યારે આપણે કોઈ પણ કિંમત શોધવી હોય તો કાં તો x કાં તો y. શું કરવાનું? કાં તો x કાં તો y. તમારે એની કિંમત સરખી કરવાની. તમે ગમે તે ભાગો કે ગુણો સરખા કરો એટલે જવાબ આપણને મળે. જો હું શું કરીશ, મારે x ના શું કરવા છે? 2 વડે ગુણવા છે. એટલે 2x છે ને, તો હું શું કરવાનું? અહીંયા 2x કરીશ. મારી ઈચ્છાથી હો. તમારે y કરો તમે y પણ કરી શકો. મારી ઈચ્છાથી હું શું કરવાનો? 2x કરવાનો. તો જુઓ નવું સમીકરણ શું બને? 2x + ઉપરનું એમ રહેવાનું, બરાબર. નીચે 2x + 4y બરાબર. હવે 152 બનાવવાના. કેટલા આવવાના? 76 × 152. કેમ કે દરેકને 2 વડે ગુણવા પડે આપણે, બરાબર. હવે જુઓ દરેકના ચિહ્નોમાં આપણે શું કરવાના? બદલી દેવાના. દરેક દાખલામાં આવું કરવું પડશે. તો 2x તમારા શું થવાના? નીકળી જવાના. આ તમારા 2x શું થયા? તમારા નીકળી ગયા. હવે એક માઇનસ ને પ્લસ શું થાય? અહીં કશું ના તો ગયા એક તો ગણાય મિત્રો. 4 માંથી 1 જાય કેટલા આવવાના? 3y આવવાના. 152 માંથી 104 જાય એટલે કેટલા આવવાના? યાદ રાખજો 152 હતા 4 જાય એટલે કેટલા આવવાના? 48. તો કેવા? માઇનસ માઇનસ. તો y બરાબર જવાબ શું આવે? 48/3 એટલે કેટલા? જવાબ આવશે તમારો 16. y કેટલો આવે? 16 આવી ગયો મિત્રો. ફરી જોઈ લેજો. ખબર ના પડે તો વિડીયો બેક કરો, ફરી જોજો, પણ આ વસ્તુ ધ્યાનથી જોજો.
y બરાબર 16 મળી ગયા. હવે આપણે મેળવવાની શું રહી x ની કિંમત. તો હું શું કરીશ, જે કોઈ પણ સમીકરણ, આ બે સમીકરણ તમને આપ્યા છે બરાબર, તમે ત્યાં કોઈ પણ સમીકરણ તમે મૂકીને જવાબ લાવી શકો. જો હું શું કરવાનો, આ બીજું સમીકરણ સારું છે, હેલું પડે આપણને, એટલા માટે એમ આ કિંમત હું મૂકીશ બરાબર. બીજામાં જુઓ કિંમત મૂકીશ અહીંયા, તો જોઈ લેજો x + 2y બરાબર 76 માં જ્યાં y બરાબર 16 મૂકતા, y બરાબર કેટલા મૂકવાના 16, તો x + 16 * 32 બરાબર 76 આવી ગયા. તો x બરાબર કેટલા આવવાના 76 - 32 એટલે 44. 3 કારો એટલે 4, 100 2 જાય એટલે 4. 44 આવી x ની કિંમત. x ની કિંમત y ની કિંમત તો લખીશું અહીંયા 44 અને કેટલા 16. આ કિંમત 44 મળી ગઈ કોની x ની, આ કિંમત કોની મળી 16 y ની. આઈ હોપ કે તમને આટલી આઈડિયા તો આવી હશે. આ વસ્તુ તમારે ધ્યાનથી કરવાની. આટલું તમને આવડે, જો આજે મેં તમને શોધી બતાવ્યું ને, એ શોધતા જેને આવડશે એને જ આ ચેપ્ટર આવડશે. બાકી તમારા માટે હેલું જ છે, કોઈ વસ્તુ અઘરી છે નહીં. તો આ તમે શોધજો. આલેખ બનાવવાનો મેં કેમનો બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, મેં તમને બધું તમને કીધું અને એ પ્રમાણે તમે કામ કરજો બરાબર. હવે હું જવાબ લાવવા માટે મિત્રો અહીંયા આ પોઈન્ટ હું અત્યારે રફ કરું છું બરાબર. જવાબ લાવવા માટે એટલે આપણે શોધવાનું શું છે, તમે કીધું જુઓ ચોપડીમાં જોજો કે કેટલા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી નફો મહત્તમ થાય. તમને ચોપડીમાં કીધું છે એ પ્રમાણે તમે જોજો કેટલા પ્રકારની વસ્તુઓ વેચવી હોય તો નફો કેવો થાય મહત્તમ. મહત્તમનો મતલબ થાય z મેક્સિમમ શોધવાનું તમને કીધું છે. શું કીધું આપણને z મેક્સિમમ બરાબર. ચલો શોધી નાખીએ આપણે મેળ આવે તો. હવે એ શોધવાનું z મેક્સિમમ જોઈ લેજો. z મેક્સિમમ મતલબ એવો થાય મિત્રો કે આપણે z નું સ્વરૂપ તમને જો આપેલું, z નું તમે જો આ રહ્યું, તમને z નો વિધેય આપ્યું છે 6, જોઈ લો 6x + 11y. જોઈ લેજો મિત્રો કઈ રીતે જવાબ લાવવાનો. હવે આ z નો વિધેય આવી ગયો. હવે આ બિંદુઓ જે ખરા એને આપણે આપી દઈશું. આને શું કહીશું a, આને b કહી, આને શું કહીશું આપણે c. આ બિંદુઓનું કોઈ પણ તમે નામ આપી શકો, કોઈ પણ x y z ગમે તે. તો જુઓ પહેલા વાત કરીશું આપણે a માટે, પછી વાત કરીશું b માટે, પછી c માટે. કશું કરવાનું નહીં. આપણે આ જે કિંમતો ખરી x ની y ની એ આપણે અહીંયા આપણે મૂકવાની છે. શું કરવાની આપણે આ કિંમતો અહીંયા આપણે મૂકવાની. ખાસ વસ્તુ તમારે જોવાનું રહેશે. હવે થઈ ગયું. હવે શું કરીશું, પહેલા તો આપણે બિંદુ શું હતું a બરાબર 0 અને 38. પછી શું હતું આપણે બીજું બિંદુ 44 અને 100. c માં કેટલા હતા 52 અને 0. આટલું આવી ગયું. હવે આપણે શું કરવાનું યાદ રાખજો કે જ્યાં x હોય ને ત્યાં 0 મૂકવાના, 44 અને 52 બરાબર. તો જો સરવાળો કરવાનો થાય આપણે તો કેટલા હતા 0 ને 6 વડે ગુણો એટલે 0 જ થાય. પ્લસ 11 ને કેટલા ગુણવાના આપણે 38 વડે તો કેટલા થવાના 418. જવાબ કેટલો આવે 418. ચલો ફરીથી આપણે x બરાબર 44 મૂકીએ તો 6 ગુણ્યા 44 કેટલા થવાના 264 પ્લસ 11 ગુણ્યા 16 એટલે કેટલા 176. 176 પ્લસ 264 એ 440. સેમ ટુ સેમ c માટે x ની કિંમત કેટલી હતી 52. તો કેટલા આવવાના 52 ગુણ્યા 6 એટલે 312. કેટલા આવા 312 એટલે 0 પ્લસ 312. જોઈ લો આવી ગયો. હવે આપણને શું પૂછે z મેક્સિમમ. તો ત્રણેય કિંમતોની અંદર જે કિંમત વધારે આવે, વધારે એટલે જો કઈ છે 440. તમારો પહેલો જવાબ z મેક્સિમમ કેટલો આવ્યો 440. તમારે કોઈ પણ દાખલો હોય આ પ્રમાણે દાખલો ગણવાનો. ફરી સમજાવો હજુ ફરીથી. પહેલા જો કદાચ વિભાગ આપેલો હોય તો વિભાગના આપણે સમીકરણો ફેરવવાના. સમીકરણ ફેરવી જાય પછી દરેક સમીકરણનું આપણે શું બનાવવાનું ખાના બનાવવાના અને ખાનાની અંદર 0 0 પહેલા મૂકી દેવાના અને 0 ના આધારે y ની કિંમત, આ 0 ના આધારે x ની કિંમત શોધવાની બંનેની અંદર. પછી આ ખાનાના આધારે શું બનાવવાનું આપણે આલેખ બનાવવાનું. પછી શું બનાવવાની આપણે રેખાઓ ક્રોસ કરવાની બરાબર. અને જ્યાં બે રેખાઓ ક્રોસ
થતી હોય, છેદતી હોય, ત્યાં આપણે લોભ દ્વારા, જો આપણે લોભ કર્યો, બંને સમીકરણો લીધા મેં, બંને સમીકરણ મેં સરખાયા, બરાબર છે, કોઈને તે ભાગો, કોઈનો ગુણો, એ તમારા પર ડિપેન્ડ કરે, પણ કોઈ પણ એક કિંમત સરખી કરવી પડે તો બીજી કિંમત આપણને મળે. એવી રીતે આપણે બે કિંમતો 44 અને 16 આપણને મળી. હવે જેડ મેક્સિમમ કીધું તો આ ત્રણેયમાં કયો જવાબ લેવાનો આપણે? વધારે. જો તમને એવું કહે કે જેડ મિનિમમ લઘુત્તમ, તો આમાંથી ઓછો જવાબ 312 આવે. દાખલો એક જ છે. એ લોકો તમને ગમે તે રીતે પૂછી શકે, જેડ મેક્સિમમ પૂછી શકે અથવા જેડ મિનિમમ. મિનિમમ એટલે ઓછી કિંમત લેવાની જવાબમાં અને મેક્સિમમ એટલે વધુ લેવાની. બરાબર. આ તમારો હતો સુરેખ આયોજનનો દાખલો. મિત્રો, તમારા માટે મેં મહેનત કરી છે, તો ખાસ આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો, જેથી એમને પણ આ ચેપ્ટરની અંદર કોઈ તકલીફ હોય તો એ તકલીફ સોલ્વ થઈ. બરાબર. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા જ કોઈ સારા દાખલા સાથે.